હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય વ્લોગ. હા, વ્લોગ આ ઘણા બધા દિવસો થઈ ગયા, પણ આ શું હતું, તહેવારોમાં આમથી આમ ફેમિલીમાં આમ ગોળ ગોળ ચક્કર મારતા હતા ને તેમાં રહી જતું હતું, બરાબર. અને એવું કંઈક નીકળતું બી નહોતું. તો હવે આપણે જઈએ છીએ પાછા ફરવા, બરાબર. ફરવા એટલે સૌથી પહેલાં જઈશું આપણે અંબાજી માતાના દર્શન કરવા માટે, અને પછી જઈશું આપણે માઉન્ટ આબુ. હવે મસ્ત નાનકડો પ્રોગ્રામ રાખેલો છે કે જેમાં ફરી આવીશું. એટલે શું આમ આપણે ઘરમાંથી બહુ ક્યાં કરતી હતી હમણાં કે ગયા નહીં બરાબર. તો આમ શું એક ગોળ ચક્કર મરાવડાવી દઈએ એટલે થઈ જાય, રિચાર્જ કરી નાખીએ બેટરી, બરાબર. આવું બધું છે કાર્યક્રમ નાનકડો. બન્યા રહો બ્લોગમાં, લઈ જવું ને શું શું ઘટના ઘટે છે બધી બનાવું તમને. બન્યા રહો. જો બે થેલા, જો આ થેલો મારો હતો ને, હવે આ નવો છે ને હેમાંગીનો આવી ગયો, બરાબર. સેમ ટુ સેમ. આ શું કરે પછી મારા થેલામાં બધું ભર દે. વાત તો સહી એના માટે અલગ કરાવી દીધો થેલો. અને પછી જોઈએ હવે આગળનો કાર્યક્રમ કેમનો રહે છે. સ્ટે ટ્યુન. અને આ પાછો ભાઈબંધ આવ્યો છો, જોધપુર વાળો ભાઈબંધ આવ્યો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો સીધો આમ ઓફિસથી આમ શું કહેવાય, રાતે બી કામ કરી અને પ્રોડક્શન ને બધું બહુ કરીને આવ્યો છે. માંડ પહોંચ્યો છે. અને હવે અહીંથી ઉપાડીએ પાછા એના. ગુડ મોર્નિંગ. તૈયાર? આ તો કહેતી હતી ને આટલા ટાઈમથી ફરવા જવું તો આ તાર મેર પડી ગયો લે. આવું બધું છે. તો ઓલ સેટ, નીકળીએ છીએ. અને આપણી ગાડી હવે પહેલી વાર જશે આબુમાં, બરાબર. હજી 15,000 ફેવરી નાખી છે. સરસ ચાલે, લેવાય હજી અલ્ટ્રોસ લેવાય. ગુડ મોર્નિંગ. પાલનપુર. ગુડ મોર્નિંગ. ધ્રુવની સાસરી આવી. ચલો. સવારમાં વ્લોગ તો જો આપણે કરીએ. તો એક ટાઈમ હતો આ રોડ ઉપર અમે નાચતા આવ્યા હતા ધ્રુવની લગ્નમાં. શું ભાઈ, પેલા ઘોડા ઉપર આવ્યો હતો ને હવે બદલાઈ ગયો, ચેન્જ આવી ગયો. આવું બધું છે, સમયે બધું બદલાતું રહે. અને અમે આવી ગયા છીએ વડગાંવ. અહીંયાથી હવે નીકળીએ થોડી વારમાં. બગાસા ખાય છે, બગાસા. ચા તો આવો, ખાટલો નાખીને ઊંઘ્યા હોય તો થોડા મચ્છરે આવે, પણ ઠરી જવાય તો ખરું. અહીંયા આટલી ઠંડી છે, આબુમાં કેટલી હશે? હું તો નહીં લાયો સ્વેટર. નીકળી ગયા હો ભાઈ. ચલો, આવી ગયા છે. અને ભાભીશ્રી ગાડી પેક થઈ ગઈ. એવું ધ્રુવે કીધું, મેં નહીં કીધું. આવું બધું છે. નીકળ્યા તો ખરી અડધી ઊંઘમાં રૂપાળી હોઈ ગઈ. આખી રાત હોઈ ગઈ. આ તો આયા ત્યાં આખી રાત ચાર મહિના ઘરે જઈને જાગી છે. સરસ ચા પી લીધી ફટ લઈને. તો ધ્રુવભાઈ આપણને ગામડાના રસ્તે લઈ આવ્યા છે ને. અહીંયા બધા અંબાજી પગપાળા યાત્રા ચાલે છે. અને અહીંયા અમને એવું કીધું ધ્રુવે કે પેલી અરવલ્લીની પર્વતમાળા આવશે. બતાવું તમને, આવે તો આવશે. જોઈ લો ગાઈસ, ધ્રુવે આવી રીતે ઉલ્લુ બનાયા કે દૂર દેખાય ને અરવલ્લીના પર્વતો છે. હજી કરતો થોડું શું આમ કરીને બતાય ને. મસ્ત દર્શન થઈ ગયા છે. અને હવે અહીંયાથી નીકળીએ છીએ આબુ માટે. બન્યા રહો. 10 સવા 10 થયા છે. હવે પહોંચીશું કલાક 1.5 કલાકમાં ધીમે ધીમે. ચલો ગાઈસ, વેલકમ. ગેટ રેડી. અને હાથીનો ઊંધો કેમ રાખે છે? ચલો સંગીત વગાડો. હું ખાલી નવરા બેહી રહેવા થોડી આવ્યા છો માંગી.
अरबुदाचल की पावन धारा पर आबू रोड नगर में आपका स्वागत है। ये मेरा हमारी तरफ मुड़िए आई गया गाइस आबू हाथ तो ले मारी माँ આબુના નામનો આવી ગયા હો ભાઈ આબુ હવે થોડી વારમાં ચડીશું અહીંયા પેલું આ માતાજીનું મંદિર છે ને એના લીધે શું એના લીધે આબુ નામ પડ્યું અધર દેવી જે અર્બુદા દેવી માતાનું મંદિર છે એના લીધે અહીંયા નામ છે આબુ બરોબર અને માઉન્ટ આબુ એટલે પહાડ ઉપર આબુ પર્વત સિમ્પલ બાઇક લઈને હું આવ્યો તો એક વાર તો અહીંયા થોડા વર્ષો પહેલા સાઈન લઈને આવ્યો તો બસ હવે 2-5 કિલોમીટર રહ્યું અને આની વિકેટ ગઈ છે પાછળ કેમનું છે અરે એકદમ ચકાચક સરસ તો ગાઈસ હવે આબુમાં બી ફાસ્ટેગ સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે તો પૈસા બાબુ ઘણું બધું બદલાઈ ગયું છે અને અહીંયા રેટ બધા બહુ હેવી થઈ ગયા છે હજી તો અમે આજે શુક્રવાર છીએ તો બધા ઓલમોસ્ટ કેવા 5,000 6,000 7,000 એવા ભાવ કહે છે શનિવારના બીજા એક્સ્ટ્રા એડ થઈ જશે એવું લાગે છે તો અહીંયા એક શોધી છે અમે માયા પેલેસ કરીને નકી લેકથી થોડાક નજીક છે અને અહીંયા અમને મળી ગયું છે અરાઉન્ડ 3500 રૂપિયામાં હવે ઉપર જઈને બતાવું રૂમ કેવો છે અને શું ફેસિલિટી છે નાનકડો અહીંયા ગાર્ડન છે આ બાજુ ગાર્ડન છે સ્પા છે જય ગણપતિ દાદા મોરિયા અને આવું કંઈક છે હોટલ માયા પેલેસ ચલો તમને કરાવી દઉં હોટલનું ઓવરવ્યૂ આવું કંઈક ઇન્ટેરિયર છે જોઈ લો આમાં દૂર સુધી રૂમ સૌથી પહેલાં બાથરૂમ તો ક્લીન તો છે બરોબર અને હા ટર્નિંગવાળો ફુવારો આપ્યો પેઇન્ટિંગ હાય કેવો લાગે રૂમ મસ્ત છે ને નાઇસ કમ્ફર્ટેબલ બધું ફાવશે ને હા જોયું આપણે બધા જલસા જ કરાવીએ એવું છે બાકી જો આપણો લુક તો આ રીતનો રૂમ છે અને બાલ્કનીના નામે આવું છે અહીંયા અને બાલ્કની વ્યૂ આવો છે પાછા હીરાલાલ દેખાય છે અને અહીંયા આ રીતે છે આ 1 by 1 બધા રૂમની બાલ્કનીઓ જોડે જ આપી દીધી છે હા તો ફાઇનલી આવું બધું થઈ ગયું છે રૂમ મળી ગયો છે ને હવે મસ્ત નાહવું પડશે અને ખાવું પડશે તો શું છે પ્લાન આપણે ખાઈને આરામ કરી લઈએ કાલ સવાર સુધી ના બપોર સાંજ સુધી ઓકે પછી રેડી થઈને આપણે જઈએ નક્કી લેક હા ત્યાં બેસીશું થોડું જોઈશું બધું અને પછી માર્કેટ ફરીશું બરોબર એટલે સાંજનો ટાઈમ થઈ જશે પછી જમીશું એ આટા ફેરા ચક્કર કરીશું ઊંઘી જઈશું કાલ સવારે આપણે વહેલા જવું હોય 2 ઓપ્શન ગુરુ શિખર જવું છે કાં તો અર્બુદા દેવી એ બેમાંથી એક વસ્તુ આપણે જઈ આવીશું બરાબર પછી અર્બુદા દેવીથી આવીશું કે ગુરુ શિખરથી રિટર્ન આવીશું તો પેલું છે ને પેલો પહાડ કયો છે ટોટનો ત્યાં જઈશું બરાબર પતી ગયું નાઇસ તો આખો પ્લાન આને કહી દીધો છે અને આમાં બધું બહુ ચાલવાનું છે જોઈએ કેટલું ચાલે છે અને શું પ્લાન થાય An eternity later. મસ્ત પ્લાન બનાવ્યો હતો ને જે હમણાં જે ભાત ખાધા છે ને ઘેન ચડ્યું છે તો પ્લાન એવો હતો કે 4 વાગે અમે અહીંથી નીકળીશું આમ તેમ ગુરુ શિખર જઈશું આમ અને જે ઊંઘ્યા છો હરામ બરાબર જો હવે 5:30 થઈ ગયા બરાબર થોડી વારમાં સનસેટ બી થઈ જશે એટલે બધો પ્લાન ગયો ટોપલામાં બસ હવે નવો પ્લાન બનાવીએ છીએ જઈને ચા પીએ બરાબર અને પછી આટલા માટા ફેરા મારીએ હાય જો આવી નારિયેળી અહીંયા આપી છે તૈયાર ચલો ફરવા જઈએ તું તો તારો પ્લાન તો કેવો હતો તું કહેતો ખરી આમ 3 વાગે આમ જઈશું તેમ જઈશું બધું ક્યાં ગયું થાક લાગે ને એટલે તો અમે જે હોટલ લીધી છે શું નામ હતું માયા પેલેસ આખો પેલેસ લઈ લીધો છે એમાં છે ને જે નકી લેક છે વોકિંગ ડિસ્ટન્સ પાછું 10-15 મિનિટ એટલે 500-700 મીટર છે જઈએ હવે રખડપટ્ટી કરવા માટે બોલો મેદાન
લેટ્સ એક્સપ્લોર લોકલ માર્કેટ. જો આ ટોપીઓ મળે છે અહીંયા, આ બધું મળે છે, આ બધું મળે છે. શાંતિ વિજય છે ઉદ્યાન. આપણું નામ તો બધે છે જ. હાઇડ્રેટેડ રહેવાય. શું આમ બહુ ખારું થઈ ગયું. હા 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 હા. જો મા જોડે રહીને તો આ રીતે યસ કરીશ તું. ભાઈ સાહેબ શુક્રવારની ભીડ તો હેવી છે. હા બાકી ભીડ તો અહીંયા હેવી છે. બરોબર જોઈ લો. હા પ્રવાસીઓનું ઘોડાપુર છે અહીંયા આબુમાં. तुम्ही दिमडले तुम्ही शांडले. હા તો આ છે અહીંયા બોટની પ્રાઇઝો ભાઈ. પેડલ બોટ 650. હે આમ કાકરિયામ ના કરો ને આ બધું. તો આવો લુક થઈ ગયો છે. બરાબર આમ જાણે આમ મજબૂત થઈ ગયા છીએ. અને અહીંયા હવે પેડલ બોટ કરીશું. 30 મિનિટનો ટાઈમ છે આપણી જોડે. ચલો ચલો ધ્રુવ. ભાઈ ચલાવતા આવડતી નહીં પણ બેહી ગયા છીએ અને સ્ટીયરિંગ જો અહીંયા આ રીતે હાથમાં છે આપણા. પણ ખબર પડી ગઈ. જો આમ મારી બાજુ લાવીએ ને એટલે આમ વળે અને પેલી બાજુ લઈએ ને એટલે આમ પેલી બાજુ વળે. એક્સિડન્ટ થઈ જાય તો બહુ ધ્યાન નહીં આપવાનું. પેડલ માર વેહી રહી છે. જો શું કરું આમ વળાવ. હા આવડી ગઈ. ચલો દુવારો બધા. અમારો ટાર્ગેટ છે અહીંયા પહોંચવાનો. તો ગાઈસ આ બાજુ બોટનો પાયલટ આવી ગયો છે અને ઝરમર છાટા આડા ને એવી રીતે લઈ જઈશું. બરોબર. અરે નહીં થાય જો. ઓય નહીં તન લઈ લો. પલડી હું બગડી જાય છે. આ બાજુ છે ને પેલો પવન છે એટલે અહીંયા તો આ મસ્ત છે. તન લઈ તો અહીંયાની બોટિંગના તમને રિવ્યૂ આપું તો સારી વસ્તુ છે. બરોબર 4 માણસ આવ્યા હોય તો 2 માણસ મજબૂત લાવવાના જે બોટના પેડલ મારે. બરોબર અને અડધો કલાક કરો. અને આ રાતનો ટાઈમ છે ને એ બેસ્ટ રહે. દિવસે તડકો બડકો હોય તો ના કરાય પણ સારું છે. તો અહીંયા પર પર્સન 200 રૂપિયામાં આ રીતે 4 જણા થઈ જાય એટલે 800 રૂપિયામાં તમને મસ્ત સેટલ થઈ જાય. કરાય રાતના ટાઈમે. સાંજના ટાઈમે તડકો ના હોય તો. અને સક્સેસફુલી લેન્ડ હો ભાઈ આપણું હવે ગાડું. બેર તો ક્યાં નાઇસ તો ફરતા નકી લેકમાં સરસ બોટિંગ થઈ ગયું ને બધું થઈ ગયું. હવે આવ્યા છીએ અમે અહીંયા જમવા માટે અરબુદા. બરાબર માહોલ બતાવું તમને કેવો છે. હાય ધ્રુવ કેવી નહીં લાગતી. હોટલ તો સારી છે. હા ઠંડી ચડી ગઈ છે. તમે પાછળની વખત બી આવ્યા હતા ને તો અહીંયા હતા સારું હતું. ત્યાં સુધી મેનુ નક્કી કરીએ. ચલો સરસોદા શાક મક્કેની રોટી. નવી ટોપી સાથે. તો આબુમાં તમે ગમે તેમ આમથી આમ ફરો વળી પડીને તમે આ જ ચોક ઉપર આવો 4 રસ્તા ઉપર. બરાબર અને સરસ ખાઈ લીધું
સરસોથી સબ્જી હતી ને આમ થોડી આમ મીડિયમ હતી પણ ચાલે. ટ્રાય કરી લીધો, હવે નહીં કરીએ કોઈ દાડો. શું જોઈ કઈ તું? શોપિંગ તાર લેવું ભાઈ કઈ? હેન્દ્રુ કઈ લેવું છે? તો લગ્નના કપડા હજી પૂરા નહીં. તો ફાઇનલી બધું હરી ફરીને ટાંટિયા દુખી ગયા ગાઈસ. તો હવે આ કાર્યક્રમના આટલા રાખીએ, બરોબર, અને હવે મસ્ત હોઈ જઈએ. તો બહુ મસ્ત જગ્યા છે આ રહી, બરોબર. એનો વ્યૂ બી સરસ છે, જોરદાર છે. અને સવારમાં તડકો જે મોઢા ઉપર આવે છે ને મજા આવે છે. આમ રૂટીનમાં તડકો નહીં ખાતા, પણ આમ બહાર આવીને તડકો ખાઈએ આપણે પાછા. તો કંઈક ચા નાસ્તો કરીએ ને પછી આગળનો કાર્યક્રમ બતાવીએ. બન્યા રહો આ વ્લોગમાં. 1 hour later. તો ફાઇનલી પ્લાન થયો છે ગુરુ શિખર જવાનો, બરોબર. અને જઈએ છીએ. ઓલ સેટ હેમાંગી? રસ્તા સરસ છે જો અહીંયા તો. આ શું જીપડા મને એમાં આવું તો મને માથું ચડી જાય. હવે આજે જોઈ લઈએ, ટેસ્ટ કરી લઈએ, જાતે ગાડી ચલાવીને જઈએ તો કઈ થાય છે કે નહીં. ઓકે. હેમાંગીની કેપેસિટી નહીં, મને ના પાડતી હતી કે મારે નહીં જવું ગુરુ શિખર, પણ હવે લઈ તો જઈશું એને. જોઈ લો રોડ, આડા આવડા સાપોલિયા જેવા રોડ છે. જોઈ લો ભાઈ, સાજુ ગાડી ઉપર સામને હેવી મસ્ત બાંધીને લઈ જાય છે. અમને કોઈ કેરિયરની જરૂર નથી ફરવા વાળાને, બરોબર. ખાલી જે બાના શોધતા હોય એ બધા ભૂલી જજો. વાત તો સહી હે. પહોંચી ગયા હો ભાઈ ગુરુ શિખર. અને સરસ ચડી ગઈ ગાડી તો આપણી. જો મસ્ત પાર્કિંગ એ કરી નાખી છે. તો ફરક તો પડે હો ડીઝલમાં ભાઈ. સરસ બીજા ત્રીજા ગિયરમાં તો આરામથી જાય છે, સ્મૂથ. લેવાય અલ્ટ્રોસ. બસ હવે ચડી નાખીએ. અહીંયા 200-250 પગથિયા છે ને ઉપર જઈને દર્શન કરીને વ્યૂ લઈને એક ફોટો પાડીશું પછી નીકળીશું. ઓહો હિરોઈન, ચલો ચલો, ગેટ રેડી. અરે સરસ લાગે જો. બસ આટલું જ છે. ભીડ તો ખાસી બધી છે. આઈ ગયા ગુરુ શિખર. માહોલ આવો છે. અને જો અહીંથી છે ને ઝૂમ કરું ને હું, એ આ રહી આપણી ગાડી વ્હાઈટ કલરની. આવું બધું છે. ફાઇનલી પહોંચી ગયા. પછી એમ ને તો દર્શન બર્શન કરીને અહીંયા પાછળ છે ને અહીંયા મસ્ત બનાવ્યું છે. તો અહીંયા ચા નાસ્તો, મેગી, લીંબુ સોડા, પાણી, આ તે બધું મળે. પહાડો વાળી મેગી ગાઈસ. હા, અહીં પહાડ છે, અહીં મેગી છે. इस लोग चाय में पत्ती नहीं तो पीने का क्या मजा, साथ में चाय भी दीदी नहीं तो पीने में क्या मजा। चाय भी दीदी चम्मच चम्मच में गिरा, चाय भी दीदी को बोलते लाखों का हीरा।
चारवीं दीदी नींबू बड़ा कोई में उठाने वाला कौन? गुरु शिखर में चारवीं दीदी घड़ी पटाने वाला कौन? चारवीं दीदी मतलब को पानी में पत्थर, उसे कोई भी जीता है? चारवीं दीदी को एक बार भी कोई जीता है? और आपका नाम भैया गुरु भाई पानी पीना है तो बोतल में पियो, गिलास में क्या रखा है? गुरु भाई करना है तो माँ बाप से प्रो, लड़कियों में क्या रखा है? गुरु भाई मतलब को पानी में पत्थर, उसे कोई भी जीता है? गुरु भाई पर एक बार भी कोई जीता है? गुरु भाई दूर से आए हो, पानी को पिला दो, पानी नहीं तो गुरु भाई से मिला को दो। गुरु भाई राजा के रानी के साथ, पैसा के पानी के साथ। गुरु भाई आप चलो राजू भाई के साथ। बस તો ગુરુ શિખર ફર્યા, દેલવાડાના દેરા ફર્યા, ના શક્તિપીઠ મંદિરે આવી ગયા, બરોબર. અને અહીંયાથી હવે ચડવાનું વધારે લાગે છે ને તો અમારી હેમાંગી થાકી ગઈ છે, એટલે અત્યારે અહીં દૂરથી દર્શન રાખીએ છીએ. આવું છે. બાકી આપણે તો ચડવામાં તમને ખબર ને ફટફટ ગિરનારે ચડી ગઈએ આપણે તો, એવું કંઈ છે નહીં. પણ અમારે હેમાંગી ઘેરથી લઈને આવ્યા ને થાકી ગઈ ને એટલે મુલતવી રાખીએ છીએ આજનો કાર્યક્રમ. હવે અહીંયા ક્યાંક જમવાનો કાર્યક્રમ કરીએ. લંચમાં હવે લીધું છે આપણે દાલ બાટી. છે ને એક પાર્કિંગ છે પોલો મેદાન કરીને, બહુ મોટું તો એટલું મોટું પાર્કિંગ છે ને તો લાગે કે આમ 1000-2000 ગાડીઓ પાર્ક થઈ જાય એટલી મોટી જગ્યા છે. પાર્કિંગ ચાર્જ 100 રૂપિયા છે. તો તમે આ પ્લાન કરતા હોય ને ગાડી લઈને આવો તો અહીંયા પાર્ક કરી દેવાનું, પછી આખો દાડો આમથી આમ રખડવાનું, એવું કરાય. 1 hour later. રબડી રબડી ઘરે બનાવીએ તો નહીં ભાવતી. આ તો 400 રૂપિયા કિલો છે. સ્પેશિયલ ખાવા આવે તો ઘરે કઈ મફત નહીં બનતી, ગેસે વળે ને દૂધે વળે. આ તો આબુની સ્પેશિયલ એટલે ખાવી પડે એવું હોય. ઓહો, અમે બી આબુ જેવી જ બનાવી. ફટાફટ બ્લોગ બંધ કરી દે ને રહી જાય. बड़ा हरामी हो बेटा. ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છીએ હેમ ખેમ, અને આપણું ડ્રાઇવિંગ સ્ટેટસ તો જોઈ લો ભાઈ સાહેબ, આપણે કાપ્યું છે 526 કિલોમીટર અને એવરેજ છે 20.3. અને સેફટી જોઈ લેજો ભાઈ. હા, ડ્રાઇવિંગમાં આપણને 5/5, સેફટીમાં 4.9 એવું બધું હાલ દીધું છે. આવું છે ને હેમ ખેમ ઘેર આવી ગયા છીએ. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા બ્લોગ સાથે. જાગો જાગો બેન.